વરાછા ઝોનના અધિકારીઓ આજે મોદી સાહેબની સભામાં વ્યસ્ત છે। વરાછાની જનતા ત્રસ્ત બનેલી પ્રજા માટે વરાછા ફ્લાયઓવર પર ખીલ્લાનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું। કોર્પોરેટર કુંદન કોઠિયાની ફરિયાદ મળતા જાતે ખીલ્લા વીણવા માટે ગયા હતા। કાપોદ્રાથી પોદ્દાર આર્કેડ તરફ જતા ફ્લાયઓવર બ્રિજ ઉપર અજાણ્યા ઇસમો ખીલ્લી નાખી જવાની છેલ્લા 2-3 દિવસથી સતત ફરિયાદોને પગલે આજરોજ આપના વોર્ડ નંબર 4ના કોર્પોરેટર કુંદનબેન કોઠિયા અને આપના સક્રિય કાર્યકર્તા દીપક ગાંગાણીએ તાત્કાલિક સ્થળ મુલાકાત કરી તો માલુમ પડ્યું કે ખૂબ મોટી માત્રામાં કોઈએ ખીલ્લા નાખ્યા છે, જેથી કોર્પોરેટર કુંદનબેન કોઠિયા અને દીપક ગાંગાણી અને વોર્ડ નંબર 14ના પ્રમુખ નરેશભાઈ કિકાણીએ ચાલુ વાહન વ્યવહારે જાતે જ બ્રિજ પરથી ખીલ્લા વીણા અને લોકોને થનાર હાલાકીમાંથી ઉગાર્યા હતા। આ સંદર્ભે આપના મહિલા કોર્પોરેટર કુંદનબેન કોઠિયાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા 2-3 દિવસોથી લોકોના ફોન આવતા હતા કે બ્રિજ પર ખીલ્લાઓ પડ્યા છે, જેને કારણે ગાડીના ટાયર ટ્યુબને નુકસાન થાય છે। અમુકવાર ગાડી સ્લીપ થઈ જવાનો ડર રહે છે, કોઈ મોટો અકસ્માત થવાની પણ વકી છે, જેમાંથી અમારા સક્રિય કાર્યકર્તા દીપક ગાંગાણી અને વોર્ડ નંબર 14ના પ્રમુખ નરેશભાઈ કિકાણી સહિતના કાર્યકરો સાથે સ્થળ તપાસ કરતા ત્યાં મોટી સંખ્યામાં ઠેર ઠેર ખીલ્લાઓ મળી આવ્યા હતા। અમે એક પણ પળનો વિચાર કર્યા વિના જાતે જ ખીલ્લા વીણવા લાગ્યા હતા। કુંદન કોઠિયાએ વધુમાં જણાવ્યું હતું કે વરાછા ઝોનના અધિકારીઓને આ સંદર્ભે ફોન કર્યો તો તેમણે કહી દીધું હતું કે આજે પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમમાં સૌ વ્યસ્ત છે, આજે કોઈ આવી શકે તેમ નથી। હું તંત્રને કહેવા માંગુ છું, શું પ્રધાનમંત્રી મોદીનો કાર્યક્રમ લોકોના ભોગે કરવા જઈ રહ્યા છો? લોકોના જાનમાલના રક્ષણની કંઈ પડી નથી તમને લોકોને કે શું? જય હિન્દ, જય ભારત। અત્યારે હું પોદારવાળા બ્રિજ પર અત્યારે છીએ। કાપોદ્રાથી હીરાબાગ સુધીની વાત કરું તમને કે 2-3 દિવસથી આ વિડિયા ફરતા છે કે બ્રિજ ઉપર કોઈ ખીલ્લીઓ નાખી જાય છે, ફેંકી જાય છે। હવે આ ખીલ્લીઓ ક્યાંથી આવે છે કોઈને ખબર નથી અને આવી ખીલ્લીઓ અનેકો જોવા જઈએ તો આવી રીતે ખીલ્લીઓ એમને પડેલી જ હોય છે। ઝોનમાં અધિકારીને ફોન કરીએ છીએ તો ઝોનમાં અધિકારી એમ કહે છે કે અમે બીજેપીના કાર્યક્રમમાં વ્યસ્ત છીએ। તો મારું કહેવાનું એવું કે જો બીજેપીના કાર્યક્રમમાં તમે વ્યસ્ત છો તો ઝોનને તાળા મારી દો। આપણે કશું અને જે આ હીરાબાગથી કાપોદ્રા જવાનો છે ત્યાં એટલા એક્સિડન્ટ ન થાય છે, બ્રિજ ઉતરતા પંચર પડે છે, કોઈની મા બેન દીકરી અથવા કોઈ ભાઈ બાપ કે કોઈને કાંઈ જાનહાનિ થાય એક્સિડન્ટના કારણે તો આનો જવાબદાર તંત્ર છે કે કોણ છે? અને બીજું કે આપણે ઓવરસ્પીડ જતી ગાડીઓના આપણે નોટિસ કરી શકીએ છીએ અને દંડ આપી શકીએ છીએ। તો આવા કૃત્ય કોણ કરે છે, કોણ નાખી જાય છે ખીલ્લીઓ એ આપણે ન પકડી શકીએ। મારી તંત્રને એટલી એક વિનંતી છે કે જલ્દીમાં જલ્દી આ ખીલ્લીઓ નાખનારને આવા કૃત્ય કરનારને તાત્કાલિક પકડવામાં આવે અને આનું નિરાકરણ કરવામાં આવે એટલે જનતા હેરાન થતી મટે। જય હિન્દ, જય ભારત।